દેશમાં મહિલાઓ માટે બનાવવામાં આવેલા કાયદાઓનો દુરુપયોગ થતો હોવાની ચર્ચા અત્યારે ખૂબ ચાલી રહી છે અને એની પાછળનું કારણ છે અતુલ સુભાષની આત્મહત્યાનો કેસ. એક તરફ દેશભરમાં આ કેસની ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ એક વર્ડિક્ટ આપ્યો છે અને કહ્યું છે કે મહિલાઓ માટે જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે એનો દુરુપયોગ હવે વધી રહ્યો છે, એની સામે પણ પગલાં લેવા જરૂરી છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં આપણે સમજીએ કે કયા બે એવા કાયદા છે કે જે મહિલાઓ માટે બનાવવામાં આવ્યા છે પરંતુ એનો દુરુપયોગ પણ વધી રહ્યો છે. તો પહેલો તો છે ડાઉરી પ્રોહિબિશન એક્ટ 1961 એટલે કે દહેજ વિરોધી કાયદો. હવે દહેજની વ્યાખ્યામાં આવે છે એક પક્ષ દ્વારા બીજા પક્ષને લગ્ન માટે આપવામાં આવતી તમામ પ્રકારની સંપત્તિ, એમાં કેશ આવી જાય, ઘરેણાં આવી જાય, રોકડ રકમ આવી જાય, મકાન આવી જાય કે પછી જમીન આવી જાય, આ પ્રકારની સંપત્તિની માગણી કરવી કે પછી આપવી એ બંને ગુનો છે. જો કોઈ મહિલાના પરિવાર દ્વારા આ પ્રકારનો કેસ નોંધાવવામાં આવે અને એ સાબિત થઈ જાય તો આ ગુનાની સજા છે 5 વર્ષની જેલ અને 15,000ના દંડની સજા. ઘણા બધા કેસમાં આ બંને લાગુ પડી શકે છે. જો કોઈ પુરુષના ફેમિલી દ્વારા દહેજ માંગવામાં આવે અને કોર્ટમાં એ સાબિત થઈ જાય તો 6 મહિનાની સજા અને 5,000 સુધીનો દંડ આ પ્રકારની જોગવાઈ છે. ઘણા બધા કિસ્સામાં આ બંને સજા કરવામાં આવી શકે છે. આ પ્રકારનો કાયદો બનાવવાની જરૂર કેમ પડી? તો રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ આજની તારીખે દહેજ માંગવામાં આવતું હોવાની ઘટનાઓ બને છે. આ માટે મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર ગુજારવામાં આવે છે અને હત્યા પણ કરવામાં આવે છે અને એટલા માટે થઈને આ કાયદો બનાવવામાં આવ્યો છે. હવે જાણી લઈએ બીજા કાયદા વિશે. એ છે ઘરેલુ હિંસાનો કાયદો. આ કાયદા પ્રમાણે આઈપીસી સેક્શન 498 એ પ્રમાણે જો પુરુષ કે એના પરિવાર દ્વારા મહિલા વિરુદ્ધ હિંસા આચરવામાં આવે તો એને સજા થઈ શકે છે. નવા કાયદાઓ પ્રમાણે ભારતીય ન્યાય સંહિતામાં સેક્શન 85 અને 86માં આનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહિલા વિરુદ્ધ થતી હિંસા એ શારીરિક કે માનસિક કોઈ પણ રીતે કરવામાં આવી શકે છે. આ સિવાય એને આત્મહત્યા કરવા માટે પ્રેરણા આપવામાં આવે તો પણ એ ગુનો બને છે. આ કાયદા સંબંધિત 10 ડિસેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલ્યો જેમાં તેલંગાણામાં એક કપલના છૂટાછેડા માટે પતિએ અરજી કરી અને ત્યાર પછીથી પત્નીના પરિવારજનો દ્વારા એના વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ ઠોકી દેવામાં આવ્યો. આ કેસમાં પાછળથી સુપ્રીમ કોર્ટે પતિને અને તેના પરિવારજનોને નિર્દોષ કહ્યા. સાથે સુપ્રીમ કોર્ટે ટિપ્પણીમાં કહ્યું કે સેક્શન 498A નો દુરુપયોગ ઘણો વધી રહ્યો છે. અમે એવું નથી કહી રહ્યા કે કોઈ પણ મહિલાએ સામે ના આવવું જોઈએ અને ફરિયાદ ન કરવી જોઈએ, પરંતુ મહિલાઓને રક્ષણ આપવા માટે બનાવવામાં આવેલા કાયદાનો દુરુપયોગ કરવો એ પણ સારી બાબત નથી. હવે વાત કરીએ તાજેતરમાં પ્રકાશમાં આવેલા બીજા બે કેસ વિશે કે જેમાં સુપ્રીમ કોર્ટે આ કાયદાઓને લઈને સ્પષ્ટતા કરી. એક કિસ્સો છે પ્રવીણ જૈન અને અંજુ જૈનનો કે જેમાં સુપ્રીમ કોર્ટે પતિને ભરણ પોષણ પેટે 5 કરોડ રૂપિયા એક સાથે આપવા માટે આદેશ કર્યો. પતિની આવક મહિને 12 લાખથી 15 લાખ જેટલી હતી અને દુબઈમાં સીઈઓ હતો. તો બીજો કિસ્સો એવો આવ્યો કે જેમાં પતિએ બેન્કરપ્સી નોંધાવી હતી તો સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આ કોઈ કારણ નથી ભરણ પોષણ નહીં આપવા માટેનું. નાદારી નોંધાવી હોવા છતાં પતિએ પોતાની જે બીજી સંપત્તિ છે એમાંથી પણ ભરણ પોષણ ચૂકવવું જ પડશે. મિત્રો તમને જણાવી દઈએ કે જુલાઈ 2023માં નેશનલ મેન કમિશન રચવાને લઈને સુપ્રીમ કોર્ટમાં એક PIL કરવામાં આવી હતી જે પાછળથી ઠુકરાવી દેવામાં આવી હતી. તો શું આ પ્રકારના કોઈ કમિશનની હવે ખરેખર દેશને જરૂર પડી છે? તો મિત્રો રિસેન્ટલી આવેલા આ બધા કિસ્સાઓને લઈને તમારું શું માનવું છે? મહિલાઓ વિરુદ્ધ જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે એનો શું ખરેખર દુરુપયોગ થઈ રહ્યો છે? અને જો થઈ રહ્યો હોય તો એના વિરુદ્ધ કયા પ્રકારના પગલાઓ સરકાર લઈ શકે એ વિશે તમારું શું સૂચન છે? કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સબસ્ક્રાઇબ કરી લો.